યાર ઢોરા યાર એવા હેરાન કરે છે ને અલા અંડો પકડી કે આમ છે ને તો શું કરે છે? અલા આ શીખવાય મજા. હા હા રામ 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 રામ. કેવું ચાલે હે કેવું ચાલે હે? ઉપરવાળાની દયા છે. ઉપરવાળાની દયા હોય તો જ આ ભાઈ આ ધરતી પર રહેવાય નકર ના રહેવાય. અત્યારે ધરતી માર્ગ નહીં હાલતો ને તરત મરી જાવ. કેમ એવું શું તું દુઃખ પડ્યું તારે? એટલે હવે રૂપિયાનો જમાનો આવ્યો છે. રૂપિયા તો સીએ નહીં આપણી જોડે. હવે રૂપિયાનો જમાના રૂપિયા યાર જમીનમાંથી કાઢવાના પેદા કરીને કાઢવાના છે. એમાં હે શું? એટલે પેલા કેવી રીતે કરવાના? કમાવું પડે એના માટે મહેનત કરવી પડે. મજૂરી હવે કરી કે હવે રહ્યા જ નહીં ને. પેલા સમજ્યા નહીં નેના હતા તારે. સારું હારું. નેના હતા તારે સમજ્યા નહીં. અને આમ તેમ દોડ દોડ કર્યા વસ્તીની વાજે અને હવે રૂપિયા સીએ નહીં અમારી જોડે. પેલા ધંધો કર્યો તો અત્યારે હવે દશા ના આવત. તારો છોકરો હોય ને તો આભાર મારો છોકરો ઓલો વિદેશમાં જવાનું કે ઓલું શું કે ઓલું એ શું એ અરે યાર રીતા ખાવા શું એ કે અહીંયા કમાવા જવાનું કે હે જોઈ કમાવા જવાનું. હા હવે અહીંયા કમાવા જાય તો કેટલો પગાર હાલે? પગાર તો યાર હવે એ તો આપણને ખબર નહીં. ડોલર કે $1 ના કંઈક આપણે ઇન્ડિયાની અંદર એના કન્વર્ટ કરો તો $1 ના કેટલા થતા? 100 રૂપિયા થતા? આપણને તો ખબર નથી હવે. એવા એ કે અહીંયા ડોલરમાં પૈસા મળે. એ તો આપણે એવું બધું આપણે ગયા નહીં. આપણે તો મજૂરી ખાઈને કાઢેલું છે. પણ આવા છોકરો જવાનું કે મોકલું કે ના મોકલું હું એમ કહું. એટલે સારું હોય તો અત્યારે જવાતમાં ના કે મોઢું ધોવા ના જવાય મેલી જ દેવરાય. બધા તો છોકરા બોમ્બમાં રખાય જ નહીં. સેટા ધારા આ શું આ બધું મારે સાથે બાંધવાનું આ બધું પર ખર્ચે કોણ ખેતીનું? એ તો અમે નહીં પહેલા તું મરી જાય. એટલે હવે આ બાવડામાં કેટલું ભર રહેશે પડે હે? તાર હોય એટલે ઘડી ગમે ખાધે ને બધા ની ગડા જ છે. પછી મારે તો ભાગવું આપવું પડશે. હવે ઓલો યુએસ નું મંડી ગયો હા હવે યાદ આવી ગયો. યુએસ કે યુએસ એટલે બાલનો દેશ યાર. મેલી જ દેવાય તો મોકલી દઉં. હો કોશિશ નથી. હાચું. અને હા હવે એને પેલા તું તારા છોકરાને મેલ હા અને પછી હું પછી મારું વિચારું કે મારા છોકરાને મેલ દેવો. વાત કરી વાત શું કરે એ બધો કાગળિયા કરી નાખ્યા. એ માતાજી આ બટે હું શું કહું બા હા હવે તમે જે કરવું હોય કરજો. હવે મારા વિચાર આવી ગયા હે અને હું જવું એવું તમે શું કહો બોલો જવું ના જવું. હવે જો મારે બધું પાકું ફાઇનલ કાગળિયા થઈ ગયા એટલે એ શું પૂછવાનું હોય એમાં જાવ એટલે જઈ લેકડવાનું. તો મારે જો અડધો કલાકમાં હે ને મારે વિરંગામ જવાનું અને મારે રાતે 9 થી 10 વાગે અમદાવાદ ટ્રેન પકડવાની. જવા દઉં શિવા. એટલે જવા દે આમાં હારો જાય એટલે હું એટલે સારું કામ કરે ને આમ. તમે હું શું કહું હમણાં ઘડીક રહીને હું પેલા દેવાને હાકરું ફોન કરીને અને દેવાને બોલાવું. દેવો મને મિલી જાય વિરંગામથી બાઈક અમાર બેન જગ્યા હોય તો અમને બોલાવ્યું છે. ના હો પેલા આપણે તો મારા તો આ જો ના માર બાને તો લઈ જવાના છે. હા? માર બાને લઈ જવાના જ છે. તમ તાર હું તમને લઈ જઈશ. કે ના કરશો ઈ વાત છે હું તમને દેખાડો લઈ જઈશો. ભેગા રહ્યા તો હારા એમ. ભલે. આ ભૂમિને છોડીને જવાની એટલે ઈચ્છા થતી નહીં. અરે આ તો એટલે મરચાં તો કોઈ હોય નહીં પડ્યો રે. હા હા? તો પછી એક જણ તો ગાલી આવી તને. હા. આપણે તમે ગાલી આવી. લઈ જાવ તમને શિવબા તમને લઈ જાઉં. હા. હા તમને હું ઈન તમને વિચાર તમને બેન મેકલીશ તો બી આવી જતો તો દેવાન કહીશ ને એટલે તમને અહીંયા કન નાખશે શિવ. હા. હા સારું સારું તું તો તૈયારી કરી લે તારે જવાનું. આજે હું પેલો પેક કરી લઉં અને દેવાન બોલાવું. અને પૈસા જરૂર પડ્યો તો અમને તું જોઈ ના, ના, લે. અરે, જે જોતા હોય લઈ જાય. પૈસા એ બધે મેં બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને ઓલા સરપંચ સાહેબ મેં એને બચા લીધા એટલે હા એ તો હું આપી એ તો હું મોકલાઈ દઈશ એવું લાગે ને તો મોકલાઈ દઈશ. મેં 6 મહિનાનું કીધું હો. હું આપી દઈશ. આ બધું મારે હવે આ એકલાને ખાવાનું બને. ટાળિયા કરી નાખજો. તમને પૈસાની જરૂર પડે તો મને મેસેજ કરી દેજો. અંદર હું પૈસા મેકલી. અને મારો પગાર રહ્યો ને એક દાડાનો ચેલો ખબર હે? એક દાડાનો 25,000. એ તો ડોલર ઉપર થાય. એક દાડાનો 25,000. એક જ દિવસનો તમે વાત કરો એટલા પૈસા હે. હું તો હાલ જ આવતા. આ રીતે એના માટે વિચાર કરવો પડે. મારા બાપાને પૂછો કેટલા પૈસા આપણે 80 લાખ રૂપિયા ખર્ચ્યો વિજો બનાવવા માટે. હું શેતારે દાડે મેલ્યો ને હવે યાર હવે મેં કીધું આને જેવા જ દો. તમને શેતા બે તો હું છોડાઈ દઈશ. મારા ઉપર ભરોસો રાખજો. હા હા હું મારી વસ્તુ પેક કરું બધી. તું જા ને ભાઈ હાચવી. તું તારું કર ને હે. બીજું તું મારું તો હવે મારો આવે યાર આમ કરે એ ખરું. બરોબર. ચલો પેલા ત્રીજા પેક મારે ગમે એ કરી રાતે 10 વાગે અમદાવાદ તો પહોંચવું જ પડશે. એવું લાગે તો વિરંગામ બસ મળે ના કે ગાડી બુકિંગ કરાવી દઈ ચાલે. હે શિવબા હા જય માતાજી. હા. એક વાત કહેવી હા બોલો. તો આ અહીંયા જાય છે હા તો
તો એ પેલું બધું મળતું હશે ને? એ તો બધું દેશી ના હોય, અહીંયા દેશી બેસી ના હોય, અહીંયા તો ડાયરેક્ટ જ કોટરિયા હોય. એવું હોય? હોવે. લાવ. તમને જોવા તો એ તો લાવવાનું અલા, પરમાનન્ટ. એવું ચા તું આ છોકરાને શીખવાડા? મને આપણે હું પીતો નહીં પણ મને અહીંયા તો ફ્રીજમાં પડ્યું હોય બધું. તો મોકલાવ. હે? મોકલાવા ના હોય એ તો પૈસા મોકલે સાહેબ હોય તો સારું. તો હવે હું જાઉં છું. હા, આશીર્વાદ હાલ જો એટલે હું રાતે પહોંચી જાઉં અમદાવાદ. હા ને, કશું વાંધો નહીં, પહોંચી જાઉં. હું દેવાને ફોન કરતો, દેવો મને અરે, ઓલા વિમાનમાં જવાનો હે? હોવે. ઓલી બારી ખોલતો નહીં હો. ના, બારી. એટલે વિમલ પેલું ખાવાની આવે એ નહીં. તો પેલું આમ જાય ને ઉપર ઉડે ને આ ઉપર ઉડતું હોય એમ હા, બધું હા, આવે. હા. આ નાનો હતો તો બહુ જાણત હતો. વાહ, ઓલી વાહ. ટ્રેનમાં લઈ જતો હતો, ટ્રેનમાં. તો અહીંયા બારી ખોલી નાખતો તો મેં કીધું આ વિમાનની બારી ખોલે તો સીધો ના, આવે. અહીંયા તો બધું પેક આવે. આ તો સારું કહેવાય ને, ને કે સરપંચ ને ગધાડા ઉપર ટોકા ઉપર ગધાડું હેડી જેવી વાળી વાત કરી. સારું તો બા, બધું સમજાવી હેડી દીધું. ગયું. હારું, હારું, તું અને જા. બાઈક હું દેવાને પાછું મોકલી દઈશ ખરો, હો? પહોંચી જાય એટલે ફોન કરજે મને. એ હા. તારા ઘરના સમાચાર આપજે મને હો. એ હા, પહોંચી જાય એટલે હું ફોન કરી દઈશ. અને બહુ ફોન ના કરતા, અહીંયા બહુ ફોનનું બિલ બહુ ચડે. હોય અહીંયા એવું ના હોય કે બેલેન્સ કરે, અહીંયા તો બિલ હોય. અને એમાંય બિલ આવે મારું. ઈ ખબર આવે આ તો આપણે તો પહેલી વાર આપણે તો કોઈ દાડો આ મજૂરી કરી છે રાખી. ફોન તો મેલા છે, આયરો અહીંયા જાય છે કે બીજે જાય છે, એ કી ખબર પડી છે? યા? હવે તું જ કહેવા વાળો જ મોકલ તો મેં મોકલ્યો હે તારે. અલા પણ હું તો કહેવા વાળો, તું તો કહે કે હોય તો આવવાનો છે. આવે એ જાય છે, બીજે ક્યાં જાય છે? ના, ના, અહીંયા છે. બીજે જાય છે. મારા છોકરા જવાનું. દૂધમાં વાત તો ધોવાય. વિડીયો કોલ કરી દે. વિડીયો કોલ આ જીએ ના આવડે પડે. સારું સારું મારે હવે તો હું જોઉં. ગુગોએ ચારનો કલાક પહેલા ફોન કર્યો, ગુગો હજુ આવ્યો નહીં. હવે આનું શું કરું? એક તો હું તડકામાં ઘર ડોક્ટરે ના પાડી છે, અને આનું શું કરું? ભેદ પડી જાય મારા આવી ગયો ગુગા. હે? મેં વિદેશ જાય તો મારું સેટિંગ થઈ જાય તો તે એવું? હા. હા, તો મને વિરંગામોથી મિલી જાય પછી તમ તાર હું રહ્યો ને 6 મહિના પછી મારે બધું કામ થઈ જાય ને હું તારા માટે બધું નીકળીશ. સાચું કે અને હું એના બાપાની ખબર રાખજો, હો. માની છોકર ખાધો પાણી શોકન, સાચું કે પાણી શોકન. સાચું ભાઈ, તમે યાર ભલે મારા કરતા તું મોટો રહ્યો પણ ભાઈબંધ હતું મારા. હા તો મને લગીશ ને. કશું વાંધો નહીં, લઈ જઈશ ફાઈના, દોહાના, શિવબાના અને તારા ત્રણેના મેકલીશ વિઝા એટલે તમે તને આવી જવા, હો. ફેમિલીના વિઝા આવે એટલે તમે તને બાઇક ચલાવતો નહીં આવતો, હું બાઇક ચલાવું છું એ રોજ ચલાવી લે. અને બાય છે ને હાચીન બા મિલિયન છે, હો, તેની ફરી પણ ના કરતો. રોજ ચલાવીશ કોઈ બી જાઉં. ચલાવીશ નહીં પણ એમ કે હા હા જાઓ ને. Hi, Guga. How are My you? friend, how are you? Welcome to India, America. અમેરિકા. How are you? Fine. You're fine, fine. મગર ભોલા તું એને ગુજરાતી બોલ, મને તો ગુજરાતીમાં સારું આવડે યાર. કેવું રે મજામાં? બસ મજામાં કેવું છે રે? ભાઈ? બસ મજામાં. કેવું રે? રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? કશું નહીં, કશું જ નહીં. દાદાએ પકડી દીધો. પકડી દેતા ઓકે. અને તું ઇંગ્લિશ યાર જબરજસ્ત હે. એટલે હું કોમેડી ચેનલમાં કામ કરું એવું? છું અને દેશી વેશ એટલે રાખે તો જે આપણા માણસો છે ને આપણે ઓળખીએ કે આ આપણે ગુજરાતી છીએ બરાબર, અને અમેરિકા અને બોલી ઇંગ્લિશ એટલે રાખું કે અમેરિકા વાળાને એમ લાગે કે આ અમેરિકન છે. હા. ખાલી વેશ ગામડાનો પહેરે છે, નહીં કહેતા જેવા દેશ એવા વેશ, સોરી હા. જેવા દેશ એવી બોલી. હા હા. અને ગુજરાતી તો ગુજરાતી જાય આપણે. હા ગુજરાતી. ગુજરાતી ના ચાલે ને અહીંયા ચાલી જાય. હા 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 કેવું કામકાજ સારું ચાલે ને? બસ કામકાજ ફાઇન ચાલે. અને હું શું કહું, હા હા બોલ. આપણે હે ને પૈસા કમ્પ્લીટ છે, આપણે તો એક ધંધો નાખવાનો હોય ને એટલા માટે. કયો મળી ધંધો જાય? નાખવાનો છે બોલો આપણે ને? દાડમના જ્યુસનો ધંધો નાખવાનો. ઓહ, સરસ સરસ. નો વેરી ફાઇન. હે ને? ઓકે. અને અહીંયા મેં જમીન લઈએ લીધી અને દાડમ હે ને એનું લઈએ લીધું, પણ એક ફાર્મર બનાવવાનું છે હા અને જ્યુસ બનાવવાનું. હા. બાકી ખેતી મેં લઈ લીધી. અહીંયાથી બાજુમાં હે ને મને ખબર હતી કે ભોલો અહીંયા જ હશે એટલે મેં બાજુમાં જમીન લઈ લીધી. ઓકે. તો સારું રહે ને? બસ સારું રહે. કાંઈ વાંધો નહીં તમતાર. આ દાડમની વાડી બાડી બધું આપણું જ છે. અને જ્યુસ બૂસ બનાવવાનો ધંધો હોય ને બિંદાસ ખોલીને કોઈ ટેન્શન ના લે. પૈસા પૈસાની ચિંતા ના કરતો. પૈસા મળી પૈસાની તો જશે. ચિંતા નહીં. ઓકે. હે ને? સારું ચાલ, હા. હું આટો મારતો જમીન બમીન જોઈ હો પછી. ઓકે બાય સી યુ. બાય, બાય. ઓકે. આ 12 મહિનાના વાળા વહી ગયા.
તો મારો ગુગો મરતા જીવતા મારે ખબર કાઢી છે તો સારું. નકર હવે મારે છેલ્લા રામ રામ હે હે રામ હે ભગવાન. મારા છોકરાનું એક વખત મને મોં જોઈ લેવા દેજે. હે રામ હે ભગવાન. જો હાય હે? બધા આ કહેવાય મારા છોકરાને મેં મોકલી દીધો. 12 મહિના જતા રહી. હવે હું મરવા પડ્યો હું અને મારી ખબર આવતો નહીં. આનો કંડો છે આમ બુદ્ધિ હોવાની ફેલ થઈ ગઈ. એટલે 12 મહિનાની મુવા 12 વર્ષ થઈ ગયા. હા એ 12 વર્ષ થઈ ગયા. આ એમ હજી તો બોલતે શીખ્યો ને બરાબર નો. કેટલા ઘડી ઘેડા રહી જાય માતા આવે તો જો આ બાજુ હેડ થોડી બેન એવા હવે આ મારી નસો કઈ કામ કરતી રહી અને મરતા જીવતા તું મારા છોકરાને આય. હવે મને છેલ્લી ઘડીએ બોલાવી લે તો સારું નું મોઢું હું જોઈ લઉં. ભાઈ વાહ. અલ્યા બાવળિયો તો ગમે તેલો જીધો હોય પણ એનો પડ્યો તો વોકો જ રહેવાનો છે. અલ્યા ડોહા તો ગમે તેલો તારા જવાને જીધો હતો પણ ઘંટો છે એટલે વોકો વળી ગયો. અચ્છા મોકો વળી જાય ભેટ પણ આવે એટલે આ નંબર હે ગુગાનો? ઓ ના ફોન માં અચ્છા ફોન કરો મકબાન ફોન તો કરો. ડબલ ટીકડે ફોન માં હશે જોલે. એટલે ગુગાનો નંબર તો અમે શેર તો કરો. આ બધું કેમ આમ થઈ ગયું? આ એટલે જ્યાં ફોન કરો તારી પહેલા બોલજો હો, હરખી રીતે બોલજો. ફોન નંબર આગળ પડી જાય તો અને પેલી શું કહેવાય કાસ્પલેટ તું વાત કર દે તું બાળકો વાત કર પેલા તું. હા હા. એટલે હાથે તો એને નહીં જતો કાબુ. વાહ ભાઈ વાહ એ મરી જશે તો મારા હાથમાં આવે હવે. એટલે ગુગો ફોન જ નહીં ઉપાડતો. મેં દેખ ઘરને બધા મરતા જીવતા હું એને જોઈ લઉં. નકર મને એટલે આજે એમ નહીં સ્વર્ગમાં જગ્યા નહીં મળે. એટલે ગુગો એ કે જ્યાં મરી જાય તો એની ખાલી દીધો હોય તો હે તું બુડા આડું અવડું ના બોલ. આખી એટલે આપણને બર ફેરતો. કોવાળા ખાય એવું બોલ્યો છે તું. એટલે આ તો ફોન જ નહીં ઉપાડતો. હું મર્યો આવો જે આવી ગયો તારો છોકરો. ત્યાં નહીં ઉપાડતો ફોન પણ હવે. શું તારે હવે બોલ. હે? તો આપણે બેન જાવું છે હવે. હવે મારી ટિકિટ ઉપરની ફાટવાની તૈયારી છે. એટલે પછી વિશ્વાસ આપણે બે હવે આપણે બે ઉપર લાઈટ થઈ ગયા. હે? તો તું તો હજુ હમો હે હું તો હવે આપણી ટિકિટ ફાટવું થઈ રહી. પણ હું તો છોકરા ભેગો હતો એટલે આટલો રહ્યો. તું તો છોકરા વગરનો થઈ ગયો એટલે તું આખો હુકી ગયો એમને એમ. ખાધું એ બધું બળી ગયું. તો બુડા તમારા કહેવાથી મેં મોકલ્યો તો. એટલે મોકલ્યો તો. છોડ મારી લાકડી છોડ. કામ કરો તમે આ મરણ પથારી જો આ ખાટલા ઉપર લોબા થઈ દો તો પેલા મરી નાખ્યા હોય ને એમની. હુવાર તો જા. હે? આયા ભગવાન મને તો ભેગો લઈને પડે ને તો તારા ઘર મેં એમ બે ફોન થઈ ગયો. હેઠો કર હેઠો સોનો મનો મર લાકડા કાઢી સંગ્રહ કરી થાકી. હવે આ બધું લાકડાની જરૂર પડશે. બાટલા તો ગેસના મળતા નથી. અને આપણે ઓલા તરસીબા હે કે નહીં આજનો ગુગો એકને છોકરો યુએસ ગયો હોય યુએસ અમેરિકા. ત્યાં ડોહાને કોઈ ખબર કાઢવા વાળું નહીં કે ડોહા કેવી રીતના રહેતા હશે. પ્લાન આજ તો ડોહાના ઘર બાજુ જવું છે. તરસીબા અમારે એક ટાઈમ એવો હતો ને ખરાબ. તરસીબા અમારી બહુ મદદ કરતા. જે વસ્તુ જોવે કે લઈ જાઓ. તરસીબા અમારા આ જોવે છે તો કે તમે લઈ જાઓ. તો આ તરસીબાને કોઈ ખબર પૂછે વાળું કોઈ નહીં લો. એટલે હવે છે ને કે તરસીબાના ઘર બાજુ જવું પડશે. એમને ખબર પૂછપરછ કરીને આવું તો દુકાન કેવું ચાલે છે કેવું નહીં. કરવાની આટલી બધી પ્રોપર્ટી ને બધું જમીન ને ખેતર બધું ભેગું કરી શું કરવાનું. અને એક ને એક છોકરો હતો ગુગો અમેરિકા જતો રહ્યો છે. તરસીબા ઓ તરસીબા હા તે આરામમાં કહું
હવે શું આરામમાં હોય એવો તો ભગવાન જોડે જવાની તૈયારી કરી જો. ના હોય તમારી તબિયત મોરી હે તાવ આવ્યો તો આપણે જ્યાં ઠીક રહે છે આ ગુગો જતો જતાનું ખાવા પીવા પણ ઠેકાણું પડતું નહીં. એવું એમ ને તો હું કહું કાંઈ તકલીફ હોય તો તમારી સેવા હું કરી આપું. તકલીફ મોટામાં મોટી મારા ગુગાને આ લાવી દો ને હું એક વખત એનું મોઢું જોઈ લઉં એટલે પૂરું થઈ જાય. એવું છે એમ હા. અત્યારે વાંધો નહીં તો પણ ફોન કરી દુકાન થોડી વાર રહીને ફોન કરવી. લાવો તો પગને પગ દબાઈ દઉં હાથ નહીં આ કરતા થાય હે? હવે તો કરતર બધે થાય છે. એમ શું કરવાનું હવે? કોઈના છોકરા વિદેશમાં ના મોકલશો હે ભગવાન. નકર આ ઢોર માવતર ગાયડા માવતરની સેવા કોણ કરશે? હે આ ઓલા શિવલાના કહેવાથી મોકલ્યો. એટલે આ મારો દર્શી- ફોન એ ઉપાડતો નથી, કશું કરતો નહીં. બાપ શું કરે, શું ખાય છે, શું પીવે છે? પણ નસીબા તમારે આગળનું વિચારવું હતું ને કે આપણા છોકરા મૂકી કે ના મૂકવી. તમારે ખબર છે એકને એક છોકરો હે મુકાય વિદેશમાં. હવે રટ લગાઈ બેઠો તો શું કરું હે? ખોટા? લટ લઈને બેઠો છે એમ? હા, અમારે કે વિદેશ જવું છે, મારે પૈસા કમાવા, આ બધું શું મારે રાખીએ બાકીને લઈ જવાનું છે. આ તમારે 100 વીઘા જમીન છે શું કરશો? પેપોડી વાળીને આપી દઈશ બીજાને, બીજું શું કરું? તમારે ચિંતા નહીં કરવાની. તમને ગમે તારા તમને જે પણ તકલીફ પડે તો મને કહેજો, તમને વાઈટ જઈશ. હવે તો હવે- આના હવે- પૂરા શરીરમાં દેહ ઉપર મને કાયા ઉપર બધી તકલીફ આવી ગઈ. મને થોડું અમારો અમારો નબળો સમય હતો કે નહીં ત્યારે તમે ઘણી મદદ કરેલી છે. તમારે ના ભૂલી જવાય ને. તમારે ના ભૂલી જવાય. તમે અમારું કામ કેટલું કરેલું ગરીબીમાં ખબર હે ને? એ અમે તમારો ગુણ નહીં ભૂલતા. તો સાચી જે વાત. માણસ આપણને દુઃખમાં કામ આવ્યો હોય એને કામ આવવું પડે. અત્યારે લોકો શું કરે, માણસો ભૂલી જાય. જ્યાં બધી ગરજ હોય ત્યાં બધી કામ પતે એટલે કે તું પણ ને હું કોણ. એ બધી વાત તું જવા દે ને બુડા મારા ગુગાને એક વખત મને આ લાવી દે. એવું કરું? હા. કોણ લગાવ? મોઢું જોઈ લઉં ને એટલે પૂરું થઈ જાય. હવે મારી સુરતા ને ભગવાનની સુરતા એક થઈ. એક થઈ જશે ને. હવે આ તમે ડોહાજી જીવી એટલું તો કે તમે જીવવાના રહો ને. પૂરું હવે પૂરું થઈ ગયું પિક્ચર. છે પૂરું. નસીબા ફોન લગાવ્યો ઉગા. હવે જાય નથી. ગુગો બોલો ગુગો. અરે આ નંબર તો અમારા ગુગાનો હે. એમ કે તું કે તારો બાપ મરવા પડ્યો હે, શેરી ઘડિયું ગણી રહ્યો હે, એમ કે તો એ તોડી ના આવશે, નકર નહીં આવે. આ મારો છોકરો મારા જેવો જ છે. તું વાત કર લે બાપા, તું વાત કર. હેલો ગુગો આવે કે નહીં તો તમે એને વાત કરજો કે તારા બાપા જો જોવા દે કે નહીં બીમાર હે, મરવા પડ્યા તો તું જલ્દી આય. ખબર કાઢી જા કઈ તારું છેલ્લે છેલ્લે મોઢું જોવા માંગે હે. અને તમે વાત કરજો, ભૂલી ના જતા. ઓકે અત્યારે હાજર નહીં. ઈ કે જીએસટી મીટિંગ ચાલુ છે એને, બરોબર? એટલે ઈ આવશે ને એટલે હું વાત કરું. આ મારી મીટિંગ પૂરી થઈ જશે એનું શું? ભાઈ તો આપણે જે કર્મ કરીએ એ ભોગવવા જ પડે. મેં હું હોય કે તમે હોય. અત્યાર લગી મેં બધાને ખવડાવ્યું છે, પછી મેં ખાધું હે. પણ હવે કઈની અવસ્થામાં તો હવે આવું બધું તો થવાનું. ખાવાનું જ છે. ઈ તો વારો આપણે- પરથી વારો ને બે પછી ગારો. ઈ વાતે સાચી વાત તમારી. તો ओके सर हाँ हाँ चलो हो जाएगा हाँ हो जाएगा आपका दादा को ओके मैं आपके ऑफिस की भेज दूँगा ओके ओके सर हाँ जी ओके ओके हो जाएगा हाँ ओके हाँ हाँ ओके इतनी तारीख पे हो जाएगा ओके Hi, Guga. हाँ ये बोला है Yeah. बोल। This is father is very cold हाँ and is very bad news.
What? हाँ तुम्हारा फादर मरने की एणी पर है सॉरी मरવાની એણી પર છે તો તો- તમને ખબર કાઢવા બોલાવ્યા છે તું ગુજરાતી બોલ હા, હા. મારી પાસે તો ગુજરાતી બોલ પણ બીજે તો ઇંગ્લિશ બોલ છે ના, તું ના. તો તમારા ફાધર હા. મરવાની છેલ્લી એણી પર છે તો તમે ખબર કાઢી આવો છેલ્લી વાર એમનું ફેસ જોઈ આવો તો તમારા ફાધરને એમ લાગે કે ગુગા માય સન સો ગુડ ઓલા એમાં શું છે ખબર છે હા. અત્યારે મેં 5 કંપનીના એગ્રીમેન્ટ કર્યા છે હા તો મારે યાર જવાય એવું નહીં એવું લાગે તો કોલ કરીને કહી દેજે ને કે એકચ્યુઅલી આવ્યા નહીં પણ જે પણ ખર્ચો થાય ને શિવાબાને અને જે ઓલા હે ને દેવાને એમને કહી દેજે જે પણ ખર્ચો થાય એ આપણે દઈ દઈશું પણ હાલી એગ્રીમેન્ટ છે મારે 2 મહિના માટે તો બહાર નીકળી જ નહીં શકું યાર તો એકચ્યુઅલી ફોન કરીને કહી દેજે ને હે ને મારો નંબર હે ને તારામાં જવાય તેવું શક્ય નથી ના નથી યાર ઓકે હા 5 કંપનીના કે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ કર્યા છે એટલે મારે શું એને જ્યુસ એને પકડવા પડશે અને મારે ચાલુ કરવું કામ સમજ્યો તો દાડમ ને બધું હજુ મારે દવાનો છંટકાવ બંટકાવ કરવો પડશે હો તું એટલું કહી દેજે ભગા ઓકે હા ને? ફાઇન ઓકે ચાલ ભાઈ ટાટા હવે આ મૂર્ખાને કોણ સમજાવે અમેરિકામાં આવીને બધું ભૂલી ગયો છે અને આને દયા કે પ્રેમ નામની કોઈ વસ્તુ મગજમાં છે જ નહીં નકરો ધંધામાં બીજી થઈ ગયો હવે એના ફાધર મરવા પડ્યા છે ત્યાં ગુજરાતમાં ઇન્ડિયામાં તો હવે એને જવાનો ફરજમાં આવે કે ના આવે હવે પછી જશે તો શું કામનું પેલું નથી કહેતા કે રાંડિયા પછી ડપણ આવે ઈ નકામું પડે તો આને આવું બધું સમજવું જોઈએ પણ કોણ સમજાવે ઈ જાણે એનું કામ જાણે ચલો જય ભગવાન આપણે તો તરસીબા જોડે જવું પડશે એ તરસીબા ઓ તરસીબા મુગા ફોન આવ્યો ઉપાડો હેલો હા ગુગા એને વાત કરાવો ને જતા નહીં દે ને બતાવો હજુ મોટું જોયા વગર લગી જાય એવો એને કંઈક કરીને તમે આય મને ઘર ભેગો કરજો ઈને મારા દુકાને તમે હિંમત રાખો હું નહીં બેઠો એ બસ જેટલી રાખી હવે હિંમત તો મારો રામ મને આપે છે તો ખાય નકર હવે મારાથી કઈ થાય એવું હલો હવે બોલવું થઈ ગયું અલે આ ગુગાને મોકલો નહીં યાર તમે આવું કરો તમે અમને ગુગાની વાત કરાવો આ એના ડોહા અલ્યા એમના ડોહાને એનું મોઢું જોવું હોય હવે જીવતા તો જોવા દો છેલ્લે એને કહી દે તો તારો ડોહો હવે તો બીજી થઈ ગયું હવે જવાની તૈયારીમાં જ છે હવે મારા એગ્રીમેન્ટ થઈ ગયા ઉપર મારે લખાઈ ગયું પૂરું રસીબા તમારા મગજ નહીં હારવાની તમને હું બેઠો તો હું તમને ભાઈ ભાઈ તકલીફ પડશે હું તમે હાજર જ છું ગમે ત્યારે મને બોલાવો પણ હવે શું હવે મારી જેટલી ખાતું ખાતું થઈ ગયું તમે હિંમત રાખો હિંમત તમે મરદ માણસ હો મારા તો ત્યારે હવે મદદ જેવું થઈ બેઠો હું તમને હું સેવા કરીશ તમારી અને આપણા ગુગાના પૈસા નહીં જોતા તમને આરામ કરો હું આવું આના કરતા તો બુડા મને સોળી આપી હોત ને તો સારું હતું જે હોય એનો જ ગામની દેશ. સેવ ખાલી બાપાનું આવું સાંભળે ને તો તો તરત જ બોલે. ભાવીને આવે મારી સોળી હોત તો આના કરતા તો આ પથરા આપ્યા હોત તો સારું હતું તમે આરામ કરો હું આવું જઈને આવું બહાર થોડું કામ પતાવીને આવું હો આરામ કરજો આરામ કરો સીધા કરી નાખો પગ સુઈ જાઓ એ ઉભા ના રહેતા હું આવું તરત ને તરત હો હવે આને કોણ બુદ્ધિ દે અમારા છોકરાને ક્યાં તારો બાપો છે ઘડી ઉઘડી રહ્યો હે